દેવગઢ બારિયા નગરપાલિકામાં રાજકીય ભૂકંપ. ભાજપ માટે માઠા સમાચાર વચ્ચે નગરપાલિકાની રાજનીતિમાં મોટો વળાંક. પાલિકા પ્રમુખ ધર્મેશભાઈ કલાલ સામે રજૂ થયેલી અવિશ્વાસની દરખાસ્ત બહુમતીથી પસાર થતાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. દેવગઢ બારિયા નગરપાલિકાની સામાન્ય સભામાં આજે અવિશ્વાસના પ્રસ્તાવ પર મતદાન યોજાયું હતું, જેમાં મતદાનમાં કુલ 24 સભ્યોમાંથી 16 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્તની તરફેણમાં સમર્થન આપ્યું, જ્યારે માત્ર 8 સભ્યોએ વિરોધ કર્યો છે, જેના પરિણામે માત્ર 7 મહિનાના ટૂંકા કાર્યકાળ બાદ પ્રમુખે પોતાની સત્તા ગુમાવી દીધી. આ અવિશ્વાસને સમર્થન આપનારા સભ્યોમાં અપક્ષના 8, ભાજપના 6 અને કોંગ્રેસના 2 સભ્યો સામેલ છે. પરંતુ સૌથી મોટી ચર્ચાનો વિષય એ છે કે ભાજપના 6 સભ્યોનું ક્રોસ વોટિંગ જે પક્ષના મેન્ડેટ વિરુદ્ધ હોવાનું માનવામાં આવી રહ્યું છે. ત્યારે આ ઘટનાને લઈને ભાજપના આંતરિક વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે. ત્યારે પાર્ટી હાઈકમાન્ડે તાત્કાલિક પગલું ભારતીય આ 6 સભ્યોને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પક્ષના સૂત્રો મુજબ આ ક્રોસ વોટિંગને ગંભીર શિસ્તભંગ માનવામાં આવ્યું છે. હવે દેવગઢ બારિયા નગરપાલિકામાં નવા સમીકરણોની ચર્ચા તેજ થઈ ગઈ છે અને ભાજપના એક તરફ ગુજરાત રાજ્ય મંત્રીમંડળના વિસ્તરણની ખુશી છે, જ્યારે બીજી તરફ દેવગઢ બારિયાથી આવેલા આ રાજકીય સંકેતો પાર્ટી માટે પડકારરૂપ બની રહ્યા છે. ત્યારે દેવગઢ બારિયાના આ રાજકીય વાવાઝોડા બાદ સમગ્ર દાહોદ જિલ્લામાં એક ચર્ચાનો વિષય બન્યો છે. સ્થાનિક રાજકારણના આ બદલાવથી આવનારા દિવસોમાં નવી રાજકીય ચાલો જોવા મળશે, એવું રાજકીય જાણકારો માનતા દેખાય છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ 8 અપક્ષો દ્વારા ઉપપ્રમુખ વિરુદ્ધ પણ અવિશ્વાસની દરખાસ્ત મૂકવામાં આવી. આજની કાર્યવાહી સામાન્ય સભાએ શું કહેતા હોય? આજે અવિશ્વાસ બાબતે ખાસ સામાન્ય સભા બોલાઈ હતી, જેમાં ટોટલ 24 સભ્યોમાંથી 2 સદસ્ય ગેરહાજર હતા અને 22 સભ્યો હાજર હતા. સભ્યો જેમાંથી 16 સભ્યો અવિશ્વાસની દરખાસ્ત સામે સમર્થન આપ્યું છે અને 6 સભ્યો જે છે એને અવિશ્વાસની દરખાસ્તમાં સમર્થન આપ્યું નથી. એટલે ટોટલ 16 જણાએ સમર્થન આપી અને અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ છે. સફળ થઈ છે. વૈશાલી નીનામાં, દેવગઢ બારિયા. આજે તારીખ 17/10/2025 ના રોજ પ્રમુખ સામે જે અવિશ્વાસની દરખાસ્ત જે રજૂ કરવામાં આવી હતી તેની અંતર્ગત આજે સામાન્ય સભા હતી, જેમાં અવિશ્વાસની દરખાસ્તને સમર્થન મળ્યું છે. કેટલા સભ્યો સમર્થનમાં હતા અને કેટલા અવિશ્વાસ દરખાસ્તમાં એમને મંજૂરી આપી છે? આમ તો કુલ અમારું ભારતીય જનતા પાર્ટીની બહુમતી છે. કુલ 13 સભ્યો ચૂંટાઈ આવેલા છે, પરંતુ 7 સભ્ય અમારા પાર્ટી સાથે રહેલ છે અને બાકીના અવિશ્વાસ દરખાસ્ત સાથે સમર્થન. પાર્ટી દ્વારા વ્હીપ જાહેર કરવામાં આવી છે, તમામ સભ્યોએ સમર્થન નથી કર્યું. શું કે હા, ભારતીય જનતા પાર્ટીના વ્હીપનું જે અનાદર થયું છે લગભગ એ કેમેરામાં હશે અને તે પહેલા જ મને સૂચના પાર્ટી તરફથી હાઈકમાન્ડ દ્વારા આપવામાં આવી છે કે આ બાબતે તમારે કોઈ પણ પાર્ટી તમને જ્યાં સુધી સૂચના ન આપે ત્યાં સુધી તમારે કોઈ પ્રતિક્રિયા આપવાની નથી. આગળની શું રણનીતિ હશે? રણનીતિમાં આ સિલસિલો ચાલતો રહેશે. ધર્મેશ કુમાર ભરતભાઈ કલાલ.